નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। બનાસકાંઠા સરહદના ગામોમાં તીડનું આક્રમણ થયું છે। દિયોદરના ગામોમાં તીડે દેખા દીધી છે। નોખા, દેલવાડા, કોટડા, વડિયામાં તીડનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। 1 કિલોમીટરના ઘેરાવમાં તીડનું ઝુંડ જોવા મળ્યું છે। ફરીથી તીડ દેખાતા ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા છે। વાવ, સુઈ ગામ અને ભાભર બાદ હવે દિયોદરમાં પણ તીડના ઝુંડે દેખા દીધી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા છે। સરહદના ગામોમાં જે રીતે તીડનું ઝુંડ દેખાવા મળ્યું છે તેને લઈને ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા છે। વાવ, સુઈ ગામ, ભાભરમાં પહેલા તીડે દેખા દીધી હતી અને હવે દિયોદરમાં પણ તીડનું ઝુંડ આગળ આવ્યું છે। 1 કિલોમીટરના ઘેરાવમાં તીડનું ઝુંડ દેખાઈ રહ્યું છે। ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત થઈ ઉઠ્યા છે। સતત ખેડૂતો થાળી વગાડીને પોતાના ખેતરોમાંથી તીડને ભગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સંવાદદાતા આનંદ જયસ્વાલ જોડાઈ ગયા છે અમારી સાથે। આનંદ, દિયોદરમાં પણ તીડના ઝુંડે દેખા દીધી છે, કઈ રીતે કામગીરી કરવામાં આવશે તેના પર નિયંત્રણ લેવા માટે? જે પ્રિયંકા, ચોક્કસ જણાવ્યું કે ગઈકાલથી જે તીડ આવી રહ્યા છે તેના આક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે અને ખાસ કરીને ગઈકાલે જે વાવ અને સુઈગામ વિસ્તારમાં જે તીડ હતા તે આજે ભાભર અને દિયોદર તાલુકાના પણ ગામોમાં પ્રસરી રહ્યા છે। તીડના ઝુંડ જે આવી રહ્યા છે તે વધી રહ્યા છે। અત્યારે બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકાઓ જે છે તે તીડ અસરગ્રસ્ત બની ગયા છે। ખાસ કરીને દિયોદર અંદર સૌથી વધુ 10 જેટલા ગામોમાં હાલમાં તીડના ઝુંડોએ આક્રમણ કર્યું છે। તીડને ભગાડવા માટે હાલમાં જે સ્થાનિક ખેડૂતો તે પોતાના ખેતરોમાં ટ્રેક્ટર ચલાવી રહ્યા છે, તેના અવાજથી તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। ક્યાંક ખેડૂતો, મહિલાઓ, બાળકો, તમામ લોકો વાસણ સકડાવીને તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ વિસ્તારની અંદર સૌથી વધુ બાજરીનું વાવેતર થયેલું છે। તીડના આક્રમણના કારણે બાજરીને સૌથી વધુ નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। આ મામલે હાલમાં તીડ નિયંત્રણ વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા પણ અલગ અલગ ટીમો મોકલી હાલમાં દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે, પરંતુ જે પ્રકારે તીડનું આક્રમણ વધી રહ્યું છે તેના કારણે ખેડૂતોને ચોક્કસ મોટું નુકસાન થઈ શકે તેમ લાગી રહ્યું છે। જી બિલકુલ આનંદ, ખેડૂતોને ચોક્કસપણે મોટું નુકસાન થાય તેની આશંકા સેવામાં આવી રહી છે। આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। ગુજરાતમાં વરસાદ અંગે મોટી આગાહી કરવામાં આવી છે। 14મી જૂને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદનું આગમન થશે। સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં પણ વરસાદ થઈ શકે છે। 14મી જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી માટે આગાહી કરવામાં આવી છે, તો સાથે સાથે ભરૂચ, વલસાડ અને તાપીમાં પણ વરસાદની અસર જોવા મળશે। 5 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે વરસાદી માહોલ બનેલો રહેશે। अगले 3 डेज गुजरात रीजन में स्कैटर्ड रेनफॉल मिलेगा, लाइट टू मॉडरेट रेनफॉल एट स्कैटर्ड प्लेसेस। एंड डे 4 एंड डे 5 में दैट इज 13 एंड 14 तारीख को रेनफॉल में थोड़ा इंक्रीज होगा गुजरात रीजन में, सौराष्ट्र कच्छ में भी आल्सो, बिकॉज दैट लो प्रेशर एरिया ऑलरेडी फॉर्मेशन हो चुका है। ये उसको देखते हुए हम एक्सपेक्ट करेंगे कि 14 एंड 15 तारीख को खास करके गुजरात रीजन में, साउथ गुजरात रीजन में रेनफॉल में वृद्धि होने का, इंक्रीज होने का संभावना है। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। રાજુલા પંથકમાં ફરી વરસાદ શરૂ થયો છે। બરબટાણા, ડુંગર સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અંતર્ગત વરસાદી માહોલ બનેલો રહેશે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। રાજુલા પંથકમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે। અનેક ગામો એવા છે કે જ્યાં અત્યારે હાલ વરસાદનું આગમન થઈ રહ્યું છે। બરબટાણા, ડુંગર સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। તાલાલામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે લોકોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે। પાછલા દિવસોથી સતત જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ વાતાવરણ ખૂબ જ રમણીય બની ગયું છે। વરસાદને કારણે આટલા દિવસોથી લોકો ગરમીનો માર સહન કરી રહ્યા હતા, તેવામાં મેઘરાજાની પધરામણી થતાં હવે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે, જેના કારણે લોકો ક્યાંક રાહત તો અનુભવી રહ્યા છે, પરંતુ સતત જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રસ્તાઓ પર ક્યાંક પાણી ભરાવાની પણ સમસ્યાઓ સામે આવી રહી છે। આ તરફ સુરતમાં પણ ધીમી ધારના વરસાદનું આગમન થઈ રહ્યું છે। પાછલા 4 દિવસથી સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે। અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, ડુમસ રોડ, અડાજણ, રાંદેર, ઉના, સીમાડા, ઉધના અને પાંડેસરામાં વરસાદી માહોલ જામ્યો છે। આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદે જમાવટ બોલાવી છે।
ધીમી ધારનો વરસાદ સુરતમાં પડી રહ્યો છે, જે ખૂબ જ આહલાદક વાતાવરણ બનાવી રહ્યો છે. તો ઓલપાડ તાલુકામાં વરસાદનું આગમન થયું છે. કીમ, ઓલપાડ, કુરસદ, પરિયામાં વરસાદ છે. કીમામલી ગામમાં પણ વરસાદી માહોલ બન્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત જિલ્લામાં પાછલા 4 દિવસથી વરસાદી માહોલ યથાવત છે. ધીમી ધારે ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ધમાકેદાર ઝાપટા પણ પડી રહ્યા છે. આ તરફ ભરૂચમાં પણ સવારથી જ વરસાદી માહોલ બની રહ્યો છે. હાંસોલમાં સવારથી અડધો ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને હાંસોટમાં વરસાદ વરસી રહ્યો છે. 24 કલાકમાં અડધાથી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી છે. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બની રહ્યો છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. મેઘરાજાની પધરામણીના કારણે વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે. વાતાવરણમાં ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે લોકો. ધમાકેદાર એન્ટ્રી જે રીતે મેઘરાજાએ લીધી છે તેના કારણે અલગ અલગ વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે, તો ક્યાંક વીજળી ડૂલ થઈ જવાની સમસ્યાનો પણ સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદને કારણે એક વિડીયો સામે આવ્યો છે, જેમાં વરસાદના પાણીમાં તેલના ડબ્બા તણાતા જોવા મળ્યા. ગોળ ભરવા માટેના ખાલી ડબ્બા હોવાનું અનુમાન છે. ગીર આસપાસનો વિડીયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડબ્બાના પૂરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેલના અને ગોળ ભરવાના જે ખાલી ડબ્બા હોય છે તે ડબ્બા પાણીના વહેણમાં તણાતા જોવા મળ્યા. આગળ વધીએ. અમદાવાદમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. વધુ એક કોર્પોરેટર સંક્રમિત થયા છે. કુબેરનગર વોર્ડના કોર્પોરેટર કોરોનાથી સંક્રમિત થતા તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પરિવારને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. વધુ એક કોર્પોરેટર સંક્રમિત થયા છે. કુબેરનગર વોર્ડના કોર્પોરેટર કોરોનાથી સંક્રમિત થતા તેમને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પરિવારને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. અમદાવાદ માટે કોરોના અંગે ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું છે કે જૂનમાં કેસ વધી શકે છે. મોના દેસાઈએ આ નિવેદન આપ્યું છે. ગાઈડલાઈનને કારણે કેસ નથી પકડાતા. અમદાવાદમાં બાળકોના કેસીસમાં વધારો થઈ રહ્યો છે. કુપોષિત હોવાને કારણે બાળકો વાયરસના શિકાર બની રહ્યા છે. 7 થી 15 વર્ષના બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. રોગ પ્રતિકારક શક્તિ ન હોવાને કારણે કોરોના હવે બાળકોને શિકાર બનાવી રહ્યો છે. 7 થી 15 વર્ષના જે બાળકો છે તેઓ સૌથી વધારે સંક્રમિત થઈ રહ્યા છે અને ગાઈડલાઈનના કારણે કેસ પકડાઈ નથી રહ્યા. જૂનમાં કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે. અત્યારના એટલી ખરાબ સ્થિતિ છે બેન કે જો તમે અત્યારે સિરિયસ થાવ અને તમારે આઈસીયુમાં દાખલ થવું હોય તો તમને ત્યાંથી હોસ્પિટલમાંથી એવું કહેવામાં આવે કે બેન 24 કલાક 48 કલાક રાહ જુઓ, એકાદ ખાટલો ખાલી થશે પછી તમને અમે લઈશું. એટલે એટલી ખરાબ સ્થિતિ અત્યારના આપણા અમદાવાદ શહેરમાં છે. એટલે આપણે જે રીતે માનીએ છીએ કે હવે બધું કંટ્રોલમાં છે અને આપણો આંકડો જે આયા કરે છે 300 ને 400ની વચ્ચેનો, પણ હું એવું માનું છું કે આ આંકડો બરાબર નથી. અત્યારે સૌથી મોટો સ્પાઇક છે અને આ વસ્તુ બનવાની જ હતી. ઇટ વોઝ પ્રિડિક્ટેડ હતું કે જૂન મહિનામાં સૌથી વધારે સ્પાઇક આવવાનો જ છે. બિલકુલ. એટલે હવે એવું ઈચ્છીએ છીએ કે જૂન પછી જુલાઈ ઓગસ્ટમાં ધીરે ધીરે આ સંક્રમણ ઓછું થાય. તો ખેડામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ખેડામાં કોરોનાનો કુલ આંક 100 ને પાર પહોંચી ગયો છે. ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. લોકડાઉન બાદ અલગ અલગ વિસ્તારોમાંથી કોરોનાના આંકડાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. કોરોના પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. લોકોએ સમજવાની જરૂર છે કે ભલે આ અનલોક 1નો તબક્કો ચાલી રહ્યો છે, પરંતુ તેમ છતાં આ પરિસ્થિતિમાં પોતાની સાવચેતી પોતાના હાથમાં જ છે. લોકોએ પોતાના માટે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે. ખેડામાં કોરોનાનો કુલ આંક 100 ને પાર પહોંચી ગયો છે.
રાજસ્થાન સરકારે તમામ સરહદ સીલ કરી છે। રાજસ્થાન ગુજરાતની સરહદોને પણ સીલ કરી દેવામાં આવી છે। અંબાજી નજીકની છાપરી બોર્ડર સીલ કરી દેવામાં આવી છે। માલવાહક સિવાયના વાહનો પર બંધી મૂકવામાં આવી છે। જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો આવી રહ્યો છે, તેને જોતા રાજસ્થાન સરકારે તમામ સરહદો સીલ કરી દીધી છે। રાજસ્થાન અને ગુજરાતની સરહદોને સીલ કરી દેવામાં આવી છે। અંબાજી નજીક આવેલી છાપરી બોર્ડર સીલ કરવામાં આવી છે। માલવાહક સિવાયના તમામ વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। રાજસ્થાનમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને આજે સવારથી જ કહી શકાય છે કે રાજસ્થાનની જે આંતરરાજ્ય બોર્ડરો છે તેને એકાએક સીલ કરી દેવાનો આદેશ કરાયા છે। અને ચોક્કસપણે કહીશ કે આ જે છે એ 7 દિવસ માટે હાલ તબક્કે જે બોર્ડર સીલ કરવામાં આવી છે। અને ચોક્કસપણે આપ જોઈ રહ્યા છો એ રીતે અંબાજીથી લઈ અને જાંબુડી તરફ જે રસ્તો છે મીન તળેટીનો, ત્યાં જે છાપરી અહીંયા રાજસ્થાનની ચોકી છે ત્યાં પણ સીલ કરી દેવામાં આવી છે અને જડબે સલાક અહીંયા બંદોબસ્ત કરી દેવાયો છે। પોલીસ પણ રાજસ્થાન અહીંયા તૈનાત કરવામાં આવી છે। અને ચોક્કસપણે આપણે બતાવવા માગીશ કે અહીંયા જે રસ્તો છે ત્યાં એક જાંબુડી રિસોર્ટ પણ આવેલું છે કે જ્યાં રાજસ્થાનના એરિયામાં ગુજરાતના લગભગ 22 જેટલા ધારાસભ્યો રોકાયેલા હતા અને એ કેટલાક ધારાસભ્યો છે ગુજરાત પરત ગયેલા છે। ત્યારે ચોક્કસપણે આપણે અહીંની पुलिस ने पूछने प्रयास करशो। रंजन जी, आपसे मैं पूछना चाहूँगा कि आपकी बॉर्डर जो सुबह से सील कर दी गई है और इस चीज़ को लेकर गुजरात के जो काफ़ी धारासभ्य एमएलए विधायक वगैरह हैं जो गुजरात फिर से गए हुए हैं, तो जो वापस आएंगे उनको किस तरह से आने दिया जाएगा? उनके पास यदि परमिशन होगी राजस्थान गवर्नमेंट की जो जारी हुई रखी है तो ये हम आने देंगे और उच्च अधिकारियों से निवेदन करेंगे, उनसे मार्गदर्शन प्राप्त करेंगे। फिलहाल जो आपको किस किस गाड़ियों को जाने देने का परमिशन है और किन्हें नहीं जाने दिया जाएगा? जो मालवाहक गाड़ियों को जाने के है परमिशन और जो कलेक्टर साहब एसपी साहब से पास जारी होंगे उनसे उनको ही जाने की परमिशन देंगे, दूसरों को नहीं देंगे। ચોક્કસપણે રાજસ્થાનની પોલીસ બતાવી રહી છે કે જે ધારાસભ્યો છે રાજસ્થાનની વિસ્તારમાં રિસોર્ટમાં જે રોકાયેલા છે તે ગુજરાત ગયેલા છે, જો પરત આવશે તો રાજસ્થાન સરકારની જેમની પાસે પરમિશન છે તો જ તેમને પરમિશન આપવામાં આવશે, અન્યથા તેમને અહીંથી પરત ગુજરાત વાળવામાં આવશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, મીન તળેટી સરહદ ચોકી। સુરતમાં રત્ન કલાકારે આપઘાત કરી લીધો। ઘરમાં ફાંસો ખાઈને રત્ન કલાકારે બેકારીના કારણે આત્મહત્યા કરી લીધી। 2 પુત્રોના પિતાએ આત્મહત્યા કરી લીધી। પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે બેકારીના કારણે રત્ન કલાકારે આ પગલું ભર્યું છે। ઘરમાં ફાંસો ખાઈને રત્ન કલાકારે આત્મહત્યા કરી લીધી। પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે બેકારીના કારણે રત્ન કલાકારે આ પગલું ભર્યું છે। 2 પુત્રોના પિતાએ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો છે। ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં ધંધો રોજગાર બંધ થઈ જતા અનેક લોકોને રોજગારીના પ્રશ્નો ઊભા થયા હતા। ઘણા બધા લોકો બેકારી તરફ વળ્યા હતા, ત્યારે રત્ન કલાકારના પરિવારજનો બેકારીનો આક્ષેપ કરી રહ્યા છે। અને હવે વાત કરીએ રાજ્યસભાના જંગ વિશે। ગઢડામાં કોંગ્રેસના એમએલએ પહોંચ્યા। ગઢડાના ફાર્મ હાઉસમાં કોંગ્રેસના એમએલએ પહોંચ્યા। લલિત કગતરા, લલિત વસોયા પહોંચ્યા। વિક્રમ માડમ, જાવેદ પીરઝાદા, વિરજીભાઈ ઠુમ્મર, અમરીશ ડેર પહોંચી ગયા છે। હાર્દિક પટેલ પણ ફાર્મ હાઉસ ખાતે પહોંચી ગયા છે। ગઢડાના ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા છે। સૌરાષ્ટ્ર ઝોનના જે એમએલએ છે તે બધાને ગઢડાના ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા છે, ત્યારે જે એમએલએ છે તેઓ પહોંચી ગયા છે। લલિત કગતરા, લલિત વસોયા પહોંચી ગયા છે। વિક્રમ માડમ, જાવેદ પીરઝાદા, વિરજીભાઈ ઠુમ્મર, અમરીશ ડેર પહોંચી ગયા છે, તો સાથે સાથે હાર્દિક પટેલ પણ ફાર્મ હાઉસ પર પહોંચી ગયા છે। કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને અકબંધ રાખવા માટે અને પોતાની જે મતોની જે ગણતરી છે, અંકોનું જે ગણિત છે તે સાચવી રાખવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યો છે। પ્રકાશ સોલંકી જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। પ્રકાશ, તમામ જે એમએલએ છે તે પહોંચી ગયા છે, અત્યારે હાલ શું જાણકારી મળી રહી છે? જે પ્રિયંકા, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યસભાની ચૂંટણી છે ત્યારે કંઈક ને કંઈક ભાજપ દ્વારા જે પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યો તોડવામાં આવી છે તેને લઈને આજે રાજકોટના સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યો છે તે ગઢડા ખાતે કૃષ્ણ ફાર્મ ખાતે આવી પહોંચ્યા છે। અને તમામ ધારાસભ્યોમાં વાત કરવામાં આવે તો વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી છે, અર્જુનભાઈ મોઢવાડિયા છે, હાર્દિક પટેલ છે, લલિતભાઈ કતગરા છે, લલિત વસોયા છે, તમામ 18 ધારાસભ્યો આવી ગયા છે। અને જે પ્રમાણે પ્રવીણભાઈ મારુ દ્વારા
2 મહિના પહેલા રાજીનામું આપવામાં આવ્યું હતું તેને લઈને અહીંયા ચર્ચા વિચારણા ચાલી રહી છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અહીંયા કેવા પ્રકારનો ધારાસભ્ય મૂકવામાં આવે તેમજ લોકોને જે હાલાકી હાલ પડી રહી છે ધારાસભ્ય ન હોવાના તેવા અનેક પ્રશ્નોને લઈને હાલ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. બિલકુલ પ્રકાશ, આભાર આપનો સમગ્ર જાણકારી માટે. તો અર્જુન મોઢવાડિયા ગઢડા પહોંચ્યા. કોંગ્રેસના એમએલએ ગઢડા પહોંચી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર ઝોનના જે 18 એમએલએ છે તેઓને ગઢડા ખાતે આવેલા ફાર્મ હાઉસમાં રોકવામાં આવશે. અર્જુન મોઢવાડિયા પણ ગઢડા ખાતે પહોંચી ગયા છે. કોંગ્રેસ પોતાના એમએલએને બચાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. મરણિયા પ્રયાસો કોંગ્રેસ દ્વારા જે સતત કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર ઝોનના જે 18 એમએલએ છે તેઓને ગઢડા ખાતે રોકવામાં આવશે. ગઢડાના ફાર્મ હાઉસમાં તમામ એમએલએને રાખવામાં આવશે. અર્જુન મોઢવાડિયા પણ ગઢડા ખાતે પહોંચી ગયા છે. કોંગ્રેસ તરફથી સતત વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે જીત તેમની જ થશે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ દાવો કર્યો છે કે બીટીપી અને એનસીપીના મત તેમને મળશે. બીટીપીના મત અમને મળી શકે છે તેવું ધાનાણીએ નિવેદન આપ્યું છે. એનસીપીના ધારાસભ્ય ગઠબંધનનો ધર્મ નિભાવશે તેવું ધાનાણીએ નિવેદન આપ્યું છે. આદિવાસી ભાઈઓના અધિકાર માટેના આંદોલનમાં બધા જ લોકો સાથે મળશે અને એમાં આદિવાસી હિતોનું રક્ષણ કરનારી બીટીપી પણ સમર્થન આપી શકે છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એનસીપીના ધારાસભ્ય પણ લોકશાહીને બચાવવા માટે થઈને આ સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થા સામે અવાજ ઉઠાવશે અને કોંગ્રેસ પક્ષના માન્ય ઉમેદવારોને મત આપશે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે મોટો દાવો કર્યો છે. ભાજપના નારાજ એમએલએના મતથી હાર્દિકે જીતનો દાવો કર્યો છે. ભાજપના 2 નારાજ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, આવું હાર્દિકે નિવેદન આપ્યું છે. 16 જૂન સુધીમાં ભાજપ એમએલએ સાથે સંકલન કરીશું. જીત માટે માત્ર એક જ મત ખૂટતો હોવાનો હાર્દિકે દાવો કર્યો છે. કોંગ્રેસના 65 ધારાસભ્યો, આ ઉપરાંત બીટીપીના 2, એનસીપીના 1, અપક્ષના 1 ધારાસભ્યો તેમની સાથે હોવાનો હાર્દિકે દાવો કર્યો છે. અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વાતો એ પણ અમારી સાથે સંપૂર્ણપણે ટેકામાં છે. હવે જે વાત રહે છે એક ધારાસભ્ય લાવવા માટેની, તો અમારું હાઈકમાન્ડ ખાસ કરીને અમારી ટીમ ભાજપના જે જૂના ધારાસભ્યો છે જેમને મંત્રીપદ નથી મળ્યા, જે નારાજ છે એવા ધારાસભ્યોના અમે સંપર્કમાં છીએ. 15 અથવા 16 તારીખ સુધીમાં ભાજપના બંને ધારાસભ્યોનું અમારી સાથે સંકલન થઈ જશે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે 19 તારીખને ચૂંટણીના દિવસે અમારા બંને ઉમેદવારો સાંજે 5 વાગે વિજય નિશ્ચિત કરીને આવશે. ગઢડાના ધારાસભ્યએ પાર્ટી સાથે બગાવત કરી, આર્થિક પ્રલોભન અને બીજા પ્રલોભનોમાં આવી એને મતદારોનો દ્રોહ કર્યો છે. ત્યાં જાગૃત કરવા માટેનો સૌરાષ્ટ્રના ધારાસભ્ય બધા જઈ રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી જે પ્રયાસો કરી રહી છે, ખરીદ પરોસની આ મહામારીમાં જે કામગીરી કરી રહી છે તેનો વિરોધ કરવા માટે અને લોકોને જાગૃત કરવા માટેનો અમારો આ પ્રયાસ છે. અમે બધા પણ ભેગા થઈને અવાજ ઉઠાવી, જનતાને પણ ખબર પડે ને કે આ સરકારનો કેટલો ત્રાસ છે. એટલા માટે થઈને અમે તમારી વચ્ચે રહેવાને બદલે આ રીતે અમારે રહેવું પડે છે અને જનતાની વચ્ચે પણ રહીએ છીએ. પરંતુ જનતામાંથી પણ 50% અમારો સમય કપાય અને જે અમારે આ રીતે કાઢવો પડે છે જનતાને પણ એનાથી વાકેફ તો કરવા પડે ને. રાજ્યસભા ચૂંટણીને લઈને એનસીપીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસના ઉમેદવારનું સમર્થન કરવાની વાત એનસીપીએ કહી છે. એનસીપીના ધારાસભ્ય કોંગ્રેસને મત આપશે તેવું બોસ્કીએ નિવેદન આપ્યું છે. એનસીપીનો મત મળે તો કોંગ્રેસના 67 મત થશે. અધ્યક્ષ મને શરદ પવારજીએ ચોખ્ખો આદેશ આપ્યો છે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે એમને એવા જે નામ આવે સૂચે આપણે એને મતદાન કરવાનું છે. તો કોંગ્રેસ પર ગુજરાત એનસીપીના પ્રહાર. જયંત બોસ્કીએ કોંગ્રેસને સવાલ કર્યા. કોંગ્રેસ હાઈકમાન્ડ શું કરે છે તેવા સવાલ કરવામાં આવ્યા છે. કેમ ધારાસભ્યો જતા રહે છે? 2017માં ક્રોસ વોટિંગ નહોતું થયું. કોંગ્રેસ પર ગુજરાત એનસીપીના પ્રહાર. આ તો એમના લોકો ભાગી જાય, એમના ધારાસભ્ય ભાગી જાય, એનસીપી સસ્તી દેખાય, એનસીપીના વોટ કઈ ગયા એમાં ધ્યાન કેન્દ્રિત કરે. લાસ્ટ ટાઈમે 2017માં આ જ પરિસ્થિતિનું નિર્માણ શંકરસિંહ વાઘેલા કરેલું. એ જ ચીલો એમને પકડાયો. વોટ હાઈકમાન્ડ ઇઝ ડુઈંગ,
કોંગ્રેસના હાઈકમાન્ડ દિલ્હી બેઠા દર વખત રાજ્યસભા આવે છે પહેલાથી એલર્ટ થવું જોઈએ ને. હું તો ભાજપ કરતા કોંગ્રેસને બધા બ્લેમ કરી રહ્યો છું. કોંગ્રેસ એવા લોકોને શું ટિકિટ આપે? રાજ્યસભાની ચૂંટણીને લઈને ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના 10 થી 12 એમએલએ રાજસ્થાનના જાંબુડી રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. ધારાસભ્યોને સાંજે પરત ફરવાની શરતે પોતાના વિસ્તાર પહોંચ્યા છે. કેટલાક એમએલએ ગુજરાત તરફ નીકળ્યા છે. ગુજરાત રાજસ્થાન સરહદને હાલ સીલ કરવામાં આવી છે. કોંગ્રેસ એમએલએના ગુજરાત પ્રવેશ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. બોર્ડર પર માત્ર માલવાહક વાહનોને જ પ્રવેશ આપવાની પરવાનગી છે, ત્યારે એમએલએ ગુજરાત કેવી રીતે આવશે તે સવાલ ઉભો થઈ રહ્યો છે. આ સાથે જ રોકાઈશું એક વિરામ માટે. કોરોનાના કહેર વચ્ચે મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ 3 દિવસમાં સતત વધી રહ્યા છે. પેટ્રોલમાં 1.74 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલમાં 1.78નો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 69.23 રૂપિયા પર પહોંચી ગયો છે, તો અમદાવાદમાં ડીઝલનો ભાવ 67.35 રૂપિયા પર પહોંચી ગયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 69.27 રૂપિયા થયો છે. રાજકોટમાં ડીઝલનો ભાવ 67.40 રૂપિયા પર પહોંચ્યો છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ 68.87 રૂપિયા છે, જ્યારે 66.98 રૂપિયા ડીઝલની કિંમત પહોંચી ગઈ છે. કોરોનાને લઈને છેલ્લા 3 મહિનાથી ધંધા રોજગાર ઠપ હતા, તેમ છતાં પણ ફરી એક વખત સામાન્ય પ્રજાને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં એક મુશ્કેલીનો દોર જોવા મળી રહ્યો છે. લોકો જે છે તે મોંઘા ભાવનું પેટ્રોલ પુરાવી રહ્યા છે, કારણ કે એક જીવન જરૂરિયાતની આ વસ્તુ છે તે અત્યારે માનવામાં આવી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો એવરેજ 56 પૈસા જેવો વધારો જે છે તે કરવામાં આવે છે, જેને લઈને જે લોકો છે તે લોકોને આ જે હાલાકી છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાકા, શું કહેશો? 2-3 મહિનાથી ધંધા રોજગાર ઠપ હતા અને સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારો, ફરી એક વખત સરકાર અત્યારે મોંઘવારીનો માર પ્રજાને સહન કરાવી રહી છે, શું કહેશો? અત્યારે આ પોઝિશનમાં તો ભાવ વધારો જ ના જોઈએ એમને. પ્લસ જે ટેક્સ કરંટ છે એ માફ કરી દેવા જોઈએ, કારણ કે 3-4 મહિને કોઈને રોજગાર ધંધા જ નથી. અત્યારે આ પરિસ્થિતિમાં લોકોને પૈસાની તકલીફ છે. કેશ હાર્ડ કોઈને હાથમાં છે જ નહીં. કંપનીઓમાં કોઈને સેલેરીઓ મળતી નથી. 2 મહિને આપે છે એ બી હાફ. તો આ પોઝિશનમાં તકલીફ જ છે. મધ્યમ વર્ગ તો બહુ તકલીફ છે. બિલકુલ, મધ્યમ વર્ગને ખાસ તકલીફ છે, કારણ કે અનેક લોકોને નોકરીમાં પગાર નથી મળતો, અને પગાર ન મળવાની સાથે સાથે જે ધંધા રોજગાર ધરાવે છે તે લોકોને, ધંધાર્થીઓને છેલ્લા કેટલાય સમયથી ધંધો ન હતો, જેના કારણથી અને તે લોકોની પાસે અત્યારે રોકડ રકમ નથી, જેના કારણે થઈ અને લોકોને અત્યારે આ મહામારીનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક જે વાહન ચાલક છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો? આજે પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે, ધંધા રોજગાર નથી, તેમ છતાં પણ સરકાર સતત ભાવ વધારો કરી રહ્યો છે, શું માની રહ્યા છો? પેટ્રોલના ભાવ ઘટાડવા જોઈએ. એવરેજ 56 પૈસા વધે છે. અત્યારે એક તો બધા બેકારીમાં છે અને ભાવ વધતા જાય છે. બિલકુલ, અત્યારે લોકો જે છે તે લોકો અત્યારે બેકારીમાં જીવે છે, કારણ કે છેલ્લા 3 મહિનાથી ધંધા રોજગાર નથી. જે નોકરિયાત વર્ગ છે તે નોકરિયાત વર્ગને અડધી સેલેરી આપવામાં આવે છે, તો અમુક જગ્યાએ સેલેરી નથી પણ આપવામાં આવતી, જેના કારણથી અને લોકોને આ જે પરિસ્થિતિ છે તે મોંઘવારીની પરિસ્થિતિનો હાલ સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે હરમેશ શુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ન્યૂઝ 18 ગુજરાતીની અસર ફરી એકવાર સામે આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રજૂ કરાયેલ અહેવાલનો પડઘો પડ્યો છે. પોસ્ટ ઓફિસ દ્વારા અપાયેલા ચેક રિટર્ન થઈ રહ્યા હતા. અહેવાલ દર્શાવ્યા બાદ હિતેન્દ્ર પંડ્યાને બોલાવીને ડીડી આપવામાં આવ્યા છે. હિતેન્દ્ર પંડ્યાએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો છે. તેમની સાથે અન્ય લોકોને પણ બોલાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે રીતે ચેક રિટર્ન આવી રહ્યા છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક જ સિરીઝવાળા ચેક હોવાને કારણે પોસ્ટ ઓફિસમાં એસબીઆઈના ચેક રિટર્ન થઈ રહ્યા હતા. જોકે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ જે લોકો આ પરેશાનીનો સામનો કરી રહ્યા હતા તેમને બોલાવવામાં આવી રહ્યા છે. હિતેન્દ્ર પંડ્યાએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો. ભોગ બનનાર લોકોને બોલાવીને ડીડી આપવામાં આવ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટ બાદ જે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા તેઓને બોલાવવામાં આવ્યા અને તેમને ડીડી આપવામાં આવ્યા છે. સંવાદદાતા ઈશાન પરમાર જોડાઈ ગયા છે આપણી સાથે. ઈશાન, ન્યૂઝ 18 ગુજરાતીએ ફરી એકવાર પોતાની જવાબદારી નિભાવી છે અને અસર થઈ છે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની, શું વિગતો?
જે પ્રિયંકા ચોક્કસ જણાવે કે છેલ્લા કેટલાય દિવસથી હિતેન્દ્ર પટેલ નામના વ્યક્તિ પોતાના પત્નીને જે પોસ્ટો દ્વારા જે ચેક આપવામાં આવ્યો હતો તે લઈને ભટકતા હતા. એસબીઆઈમાં અને પોસ્ટ ઓફિસ વારંવાર ખાઈ રહ્યા હતા, પરંતુ તેમને કોઈ સાંભળતું ન્યૂઝ 18 આ જે સમગ્ર અહેવાલ ટીવી પર પ્રસારિત કર્યો, ત્યારબાદ જ તાત્કાલિક તેની અસર પણ થઈ હતી, જેને લઈને હાલ તો પોસ્ટ દ્વારા તેમને ત્યાં બોલાવવામાં આવ્યા, ત્યાંથી તેને ડીડી કાઢી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એમની સાથે જે અન્ય લોકો પણ હતા તે તમામ લોકોને પણ હાલ પોસ્ટ દ્વારા ત્યાં બોલાવી આપવામાં આવ્યા છે, અને જેમને જેમના પૈસા જે ભરાઈ રહ્યા હતા તે પણ હાલ તો મળી રહ્યા છે. જી પ્રિયંકા. જી બિલકુલ ઈશાન, આભાર આપનો સમગ્ર જાણકારી માટે. હિતેન્દ્ર પંડ્યા કે જેઓને પણ આ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો તેઓએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો છે. જે એક સરખી સિરીઝવાળા ચેકના કારણે ચેક રિટર્ન થતા હતા તેને લઈને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આપણી સાથે જોડાઈ ગયા છે હિતેન્દ્ર પંડ્યા કે જેઓને આ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. હિતેન્દ્રભાઈ, આખરે શું થયું હતું? ચેક શા માટે રિટર્ન થઈ રહ્યા હતા? બેન, ચેક તો અમારા હિંમતનગર પોસ્ટ ઓફિસે અમને ઇસ્યુ કર્યા હતા 29 મે ના દિવસે, પણ કોઈ અમને કોઈ જવાબ આપતા નતા. આજે તમારે જે ન્યૂઝ 18 જે પત્રકારો હોય અમારી મુલાકાત કરી મારા બધા ચેકોનું સોલ્યુશન લઈ આપ્યું, એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપનો. જી આભાર હિતેન્દ્રભાઈ અમારી સાથે જોડાવા માટે અને આ વાતચીત માટે. તો હિતેન્દ્રભાઈ કે જેઓ આ પરેશાનીનો ભોગ બન્યા હતા, આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ હિતેન્દ્રભાઈને ડીડી આપવામાં આવ્યો છે, અને સાથે સાથે જે અન્ય લોકો હતા કે જેઓને આ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો તેઓને પણ બોલાવીને તેમને ડીડી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.